પ્રદૂષણ ઘટાડવા અને પેટ્રોલનો ખર્ચ ઘટાડવા હાલમાં વિશ્વના મોટાભાગના દેશો ઈવી અપનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઘણા દેશો ઈવી ઉત્પાદનનું હબ બનાવવાનો પ્રયાસો પણ કરી રહ્યા છે. ભારતમાં પણ પ્રયાસોમાંથી બાકાત નથી. તાજેતરમાં થયેલા સર્વેક્ષણ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં ભારતમાં ઈવી ઉત્પાદનમાં વિશ્વમાં ચોથા ક્રમ ઉપર રાષ્ટ્ર છે એ બનશે તેવી સંભાવના છે. અત્યારે ચીન, યુરોપ અને ત્રીજા ક્રમે અમેરિકા દેશ છે. 2030 સુધીમાં ભારતમાં ઈવીએમ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 25 લાખ ફોર વ્હીલર બનવાની થઈ જશે. 2024માં ભારતની ક્ષમતા અત્યારે 2 લાખ વાહન બનાવવાની હતી તેવું સર્વેક્ષણની અંદર છે એ કહેવામાં આવેલું છે. ભારતની ઈવી ઉત્પાદન ક્ષમતા તેની માંગ કરતાં પણ વધારે હશે. વર્ષ 2030 સુધીમાં ભારતની માંગ વાર્ષિક 4 લાખથી 14 લાખ યુનિટની થશે, જ્યારે ઉત્પાદન ક્ષમતા વધારે હોવાથી 11 લાખથી 21 લાખ જેટલા વાહનોની નિકાસ શરૂ થઈ જશે.